મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી એક ફ્લાઇટને ધમકી આપવામાં આવી છે। મુસાફરોના નીકળ્યા બાદ એરલાઇન્સ સ્ટાફને એક ધમકીભર્યા પત્ર મળ્યો છે। આ પત્રમાં ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ હતું, ત્યારે ધમકીભર્યા પત્રના આધાર પર પોલીસે હાલ તો તપાસ શરૂ કરી અને તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન આવતા રાહત થઈ છે। એરપોર્ટ પર પોલીસે હાલ તપાસ કરી છે, પરંતુ હાલ તો કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી। બીજી તરફ અજાણ્યા મુસાફર સામે હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણીયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, આ ધમકીભર્યો પત્ર મળ્યો છે, તેને લઈને શું વિગતો, કોણે આપ્યો છે આ પત્ર ધમકીભર્યો? જી, હાલમાં જ એક ગંભીર ઘટના પોલીસની નોંધમાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો એક પત્ર પોલીસને મળ્યો છે અને જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી તેમાં મુસાફરો નીકળી ગયા બાદ સ્ટાફને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો। આ પત્રમાં ફ્લાઇટમાં બોમ્બ હોય તેવું પણ લખવામાં આવ્યું હતું। ધમકી ભરેલા પત્ર કોણે રાખ્યો હતો, કેવી રીતે ત્યાં આવ્યો હતો, તાજેતરમાં જે ઉતરેલા હતા એ પેસેન્જર દ્વારા રાખવામાં આવ્યો હતો કે જૂના કોઈ પેસેન્જર દ્વારા રાખવામાં આવ્યો હતો, સમગ્ર બાબતને લઈને હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જેવો જ પત્ર મળતા પોલીસ એક્શનમાં આવી હતી। સમગ્ર એરપોર્ટ અને ફ્લાઇટમાં પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ પત્રની ગંભીરતા લઈને અજાણ્યા પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાલ શરૂ કરી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।